ઘર સંપત્તિ સંશોધન હિંમતનગરમાં અને ત્યાંથી મારી પ્રગતિ થઈ. પહેલા પ્રગતિ તો મારા ફાધરની હતી, પણ એનાથી અધિક પ્રગતિ હું જલારામ બાપામાં માનતો થયો પછી મને બહુ પ્રગટ થઈ. અમે અમારા ઘરની અંદર 4 સર્વિસવાળો, હું, મારી વાઈફ, છોકરો, છોકરાની ચારે મેં જમીને મારી 40 થી 45 વીઘા જમીન છે. એટલે આર્થિક રીતે અમે 5 ભાઈ, કેટલા 5 ભાઈના ભાગમાં શું આવે જમીન એ તો આપણને ખબર હશે બધા ખેડૂતોને. કારણ કે અમારા ફાધર પાસે 100 વીઘા જમીન હતી, 20 વીઘા અમારા ભાગમાં આવી અને 25 વીઘા વસાઈ, એટલે 45 વીઘા જમીન છે. અને મારો બાબો અત્યારે કદાચ કોઈ જે જમીનના કોઈ પણ પ્રશ્ન હોય કે એસાલા કચેરી, કલેક્ટર કચેરીમાં જ છે, અને કોઈ પણ કામ નિઃશુલ્કે કરી દે, જઈને નામ જવાનું કે આ રીતનું છે એ તમારો પ્રશ્ન સોલ્વ કરી દે. જમીનનું પછી આ પ્રોપર્ટી કાર્ડમાં મારા બાબાની જ સહી થાય. એટલે કોઈને પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક જરૂર હોય, લોન લેવાની હોય તો પ્રોપર્ટી કાર્ડની જરૂર પડે છે, મારા બાબાને જઈને બનશે તો તમને બીજા દિવસ તમને પ્રોપર્ટી કાર્ડ મળી જશે. બીજું મને એટેક પણ આવી ગયેલો છે, બાયપાસ કરેલું છે. મારી હૃદયની અંદર અત્યારે 3 સ્ટેજ તો મૂકેલો જ છે, બાયપાસ કરે. પણ હું આજની તારીખમાં ખરાબ તાપમાં દોડવું પડ્યું. કદાચ જોતા છે એક્ટિવા લઈને મને કોઈ જલારામ બાપાને જ કહી દીધું કે જે કરો એ તમારે કરવાનું. આ મારું મકાન બન્યું છે ને એ જલારામ બાપાની કહ્યું છે, જલારામ બાપા તમે તો મારા ગુરુવારની ઈચ્છા હતી, પણ મહારાજ કે બુધવાર સારામાં સારું હોય વાસ્તુ પૂજન કરવાનું, અને એ બુધવાર તમને મળે જ નહીં. એ વાસ્તુ પૂજન લગભગ બુધવારે વધારે વાસ્તુ મોટાભાગમાં બુધવારે જ હોય. બુધવાર સારો પ્રસંગ કહેવાય. એટલે તમે કદાચ એ શાસ્ત્રીને તમે પ્રશાંત શાસ્ત્રી, વ્યાસ શાસ્ત્રી રાવપાર મળે, એમને ખાતમુહૂર્તે એમને કહ્યું ગઈ દિવસથી જ કહ્યું તમારા વાસ્તુ અને નવસંગી તમારે કરવાની. 28 તારીખથી મારી નવસંગી ચાલુ થશે, 29 તારીખે આપણે પૂર્ણાવતી. પૂર્ણાવતી 5:30 ના જેવું થઈ જશે અને આપણી ભજન મંડળી 5 વાગે ચાલુ થશે, 6 વાગે અમારા બે માળોએ પણ હવે આવેલા છે. બે મારું રસોડું હાલમાં અત્યારે 2000નું બનાવવાનું છું. એટલે રસોડું એ જલારામ બાપાનો મારો અખંડ કોઈ પણ અમારા કોઈ પણ ભાઈઓના પ્રસંગ થયા જલારામ બાપાનો ફોટો મૂકવાનો અને અખંડ જોત. આજ દિન સુધી અમારું રસોડું ખરાબ થયું નથી. અને મારા કોઈ ખૂટશે નહીં. ચલો, જય જલારામ.